ગંભીરા બ્રિજ ધરાશયી દુર્ઘટના બાદ બ્રિજ ઉપર લટકતી ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા માટે તંત્ર દ્વારા વિશાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ગત 9મી જુલાઈના રોજ વહેલી સવારે થયેલી દુર્ઘટનામાં 21 નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 8થી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા। આ દરમિયાન એક ટેન્કર બ્રિજ ઉપર લટકતી હાલતમાં ફસાઈ ગયું હતું, જે હજુ સુધી જોખમી સ્થિતિમાં હતું। આ ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપની અને મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે કામગીરી હાથ ધરી છે। નિષ્ણાંત એન્જિનિયરો સાથેની મરીન ઇમરજન્સી ટીમે અદ્યતન સાધનોનો ઉપયોગ કર્યો છે। ગઈકાલે ટેન્કર નજીક પ્રથમ હવાના બલૂનને સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યારે આજે વધુ એક બલૂન ટ્રકની નીચે ફિટ કરવામાં આવ્યું હતું। આગામી તબક્કામાં આ બલૂનમાં ગેસ ભર્યા બાદ ટેન્કરને ધીમે ધીમે ઊંચું કરવામાં આવ્યું હતું અને આ કામગીરીમાં કોઈ વિઘ્ન ન આવે તો આજે ટેન્કરને બહાર કાઢવામાં સફળતા મળે તેવું લાગી રહ્યું છે। બ્રિજ ઉપર લટકતી ટેન્કરને બહાર કાઢવામાં ટીમ દ્વારા કરાયેલ કામગીરીમાં ટેન્કર નીચે 2 બલૂનમાં હવા ભરી ટેન્કરને 3 ફૂટ જેટલી ઊંચી કરાઈ છે। હવે ધીમે ધીમે આ રેસ્ક્યુ ઓપરેશન આગળ વધી રહ્યું છે। ટેન્કરને બ્રિજ પર પાછળ ખેંચવામાં આવી રહ્યું છે, જેમાં પણ તેઓને સફળતા મળી રહી છે। સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ લેવાયા છે, જે બાદ આ ટેન્કર બહાર કાઢવામાં આવશે। ઘટના સ્થળે ઓપરેશનમાં હાજર ટીમે તેમને સફળતા મળતી હોય તેમ પોતાના હાથ પણ ઊંચા કરી ખુશી પણ વ્યક્ત કરી છે। 4 જેટલા ડ્રોન કેમેરાથી આ કામગીરી ઉપર નજર પણ રખાઈ રહી છે। 28 દિવસથી લટકી રહેલ ટેન્કર હવે સુરક્ષિત રીતે બહાર નીકળશે તેવો આશાવાદ પણ જણાઈ રહ્યો છે। મરીન રિસ્પોન્સ ઇમરજન્સી ટીમની ઝીણવટભરી કામગીરીથી આ ટેન્કર હવે બહાર આવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે।